રાતે રાતે કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો સૌથી પહેલા તો તમારા બધાનો ધન્યવાદ કે તમે લોકો તમારો કિંમતી ટાઈમ કાઢી અને મારો વ્લોગ જોવા માટે આવો છો. એના માટે ખૂબ ખૂબ દિલથી આભાર. થેન્ક યુ, ધન્યવાદ. આજે છે શુક્રવાર અને 13 તારીખ. તો ચાલો નવા દિવસની શરૂઆત નવા વ્લોગની સાથે નવી એકદમ મસ્ત એવી પોઝિટિવિટીની સાથે કરી દઈએ. ચાલો દિશાબેને કરી લીધા છે મસ્ત એવા દીવાબત્તી અને મારી સેવા હજી અધૂરી જ છે. ચાલો મારી સેવા ચાલુ છે અત્યારે. ઠાકોરજીને સરસ મજાનું મેં જળ ગ્રહણ કરાવી દીધું છે અને ઠાકોરજી એકદમ ઠાડા છે અને બેઠા છે મારી રાહ જોઈને કે હું હમણાં તે સ્નાન કરાવીશ. ચાલો ત્યારે તમે લોકો પણ દર્શન કરી લો મસ્ત મસ્ત. અને દિશાએ મસ્ત એવા જો દીવાબત્તી પણ કરી લીધા છે. અત્યારે વાગી ગયા છે 9:45 વાગ્યા છે. દિશાબેન શું કરે છે એ જોઈ લઈએ. કેમ છો? શું કરો છો? બસ નાસ્તો બનાવ્યો. સરસ. ત્યારે મસાલાવાળી ભાખરી પડી હતી. હા સરસ. ચાલો કાલે રાતે મસાલાવાળી ભાખરી કરી હતી. હા કાલ રાત્રે કરી હતી પડી છે. હા સરસ. તો ચાલો અત્યારે ખાલી ને ખાલી એક ભાખરી કરી. એક ભાખરી કિશન માટે ભાખરી કરી છે. બંને છોકરીઓ ખાઈ લેશે. મસાલાવાળી ભાખરી કાલ રાતની પડી હતી તો વેસ્ટ બિલકુલ જવા નથી દેતી ભાઈ મારી છોકરીઓ પણ. અને મારે ખાવાનું છે ઓટ્સ. હું ઓટ્સ બનાવીને ખાઈશ અને મારે કાંઈ એમાં કાંઈ કૂક કરવાનું ન હોય કાંઈ, ખાલી ઓટ્સ નાખી દૂધ નાખીને થોડુંક મસ્ત ડ્રાય ફ્રૂટ્સ અથવા ફ્રૂટ્સ નાખીને ખાઈ લેવાનું હોય. એટલે હું એ ખાઉં છું સવારના પોરમાં. તો ચાલો દિનચર્યા આજે શું રહેવાની છે હું તમને આગળ બધું જ બતાવતી જઈશ. શું કરીશ શું નથી કરવાની એ બધું જ બતાવીશ. બનશે તો આજે વ્લોગ મારો બોલીને જ આવશે. હું કોશિશ કરું છું કે હું બોલીને વ્લોગ બનાવું પણ ખબર નહીં કેમ એકાદ વખત બોલું અને પછી બીજી વખત ખબર નહીં ભૂલી જાઉં કે પછી બોલવામાં ખચકાટ થાય, ખબર નથી પડતી. અને મારી તકલીફ એ છે કે તમે મારા વ્યુઅર્સ છો ને, તમે મારો પરિવાર છો એટલે હું તમારી આગળ શેર કરી શકું મારી જે પરિસ્થિતિ છે ને. મારો પ્રોબ્લેમ એ છે કે હું છે ને આમ ફેસ ટુ ફેસ વાત નથી કરી શકતી. એને બેક કેમેરા ગમે એટલું બોલવાનું હોય ને તો બોલી શકું પણ જે ફેસ ટુ ફેસ બોલવાનું હોય ને, આવી રીતે કેમેરામાં બોલવાનું હોય ને તો ખબર નહીં શબ્દ બધા ગાયબ જ થઈ જાય. હું પણ એક વખત શિક્ષક હતી. મેં પણ સ્ટુડન્ટોને ભણાવ્યા છે અને સ્ટુડન્ટ લાઈફ મેં જીવી છે અને ટીચર લાઈફ પણ મેં જીવી છે. તો મને બોલતા થોડું ઘણું તો આવડે છે પણ હું સમય આવે ને જ્યારે કેમેરો સામે આવે ને ત્યારે હું બધું જ ભૂલી જાઉં છું. એટલે અમુક વખતે અમુક એવા શબ્દો આવી જાય તો એને ઇગ્નોર કરજો. અને અહીંયા સરસ મજાની જો લાઇટ આવે છે, આ બારી છે ને એની મસ્ત એવી લાઇટ આવે છે એટલે અહીંયા આગળ મેં વિડીયોનું શૂટિંગ કર્યું છે. તો ચાલો હું ઠાકોરજીની સેવા કરી લઉં, પૂરી કરી લઉં. હમણાં જ થઈ જશે. ઘણી બધી સેવા થઈ ગઈ છે અને હમણાં જ થોડીક વારમાં પૂરી કરી લઈશ સેવા મારી. ચાલો ત્યારે આજે દસમ છે, તિથિ ગણીએ તો દસમ છે. 2 દસમ આવે છે. આજે શુક્રવારને દિવસે છે, કાલ શનિવારને દિવસે છે અને 11 રવિવારને દિવસે છે. મને એમાં તો આજે 11 છે પણ આજે 11 નથી. આજે અમારે જવાનું છે સત્સંગની અંદર સાંજે 4 વાગે. તો જોઈએ સત્સંગમાં આજે ધૂમ છે ભાઈ, મજા આવશે. સત્સંગનું નામ પડે ને એટલે મને તો મજા જ આવી જાય ભાઈ. હે ને? કારણ કે અમુક ઉંમર થાય ને એટલે આપણી ચોઈસ છે ને બધી બદલાઈ જાય. એને જો કેટલી ચોઈસ કેવી ચોઈસ હોય જીવનની અંદર. એને પહેલાં પહેરવા ઓઢવાના શોખ હતા, મને ફરવાના શોખ હતા, નવી નવી રસોઈ બનાવવાના. જો કે હજી છે જ તે, પણ હવે રસોઈ કોઈ નવી ન બને ને, રોજ જે બનતું હોય અને જે શરીરને અનુકૂળ પડતી હોય એવી જ રસોઈ બને. અને લાઈફસ્ટાઈલ એકદમ સીમિત બની ગઈ. પહેલાં એકદમ થોડીક આમ હતી કે આજ આ કરીએ ઉમંગ ઉત્સાહ ભરેલો રહેતો. પણ હવે થોડાક ડાયા થઈ ગયા એમ કહેવાય કે ચાલો આગળ શું કરીએ જીવનની અંદર એ પણ હું તમને બધું બતાવતી જઈશ. મારી લાઈફસ્ટાઈલ એકદમ સિમ્પલ અને સાદી હોય છે ભાઈ. ચાલો સાક્ષીબેન પણ આવી ગયા છે ત્યારે તો આપણે એને પણ મળી લઈએ. સાક્ષીબેન અત્યારે ઠાકોરજીના મંદિરમાં ગયા છે દર્શન કરવા. જોઈએ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બેન? જોશથી બોલજો. નાસ્તો કરવા બેસવું છે તો બરોબર સ્પીકર લઈ લેવાનું.
અવાજનો ઓલો હા સાક્ષી મને કહે છે કે સ્પીકર લઈ લ્યો મમ્મી. અવાજ એટલે મીન્સ કે આમ ચોખ્ખો આવે. ચોખ્ખો આવે. ખબર ને એટલે ઓલો હા રાખે, ઘણા લોકો રાખતા હોય એ રીતે. હા લેશું આગળ, પ્રગતિ થશે તો એ પણ લઈ લેશું. એને શું છે તમારી અપડેટ, શું છે તમારી દિનચર્યા? નાસ્તો કરીને જાઉં છું ઓફિસે. ચાલો ત્યારે સાક્ષીબેન તો એની તૈયારીઓ કરે છે હે ને સાક્ષીબેન? હા પછી હવે નાસ્તો કરી પછી ખાવું. સરસ છે. ચાલો જય ઓફિસ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો સાક્ષીબેન અત્યારે એકદમ આમ દોડધામમાં હોય ને, કારણ કે એનો ટાઈમ એક મિનિટ છે ને, એક સેકન્ડ બધો કિંમતી હોય. અત્યારે ફટાફટ એને નાસ્તો કરીને પહોંચી જવાનું હોય એના સ્થાને. એને સવારના પોરમાં બેન આવી જાય, બધું કામ કરી નાખે, કામ કરીને ભાગતા જ હોય. અને દિશાબેનનું પણ એવું જ હોય, ટાઈમ ટુ ટાઈમ બધું કામ પતાવવાનું હોય. એને ધાનુબેનને સ્કૂલે મોકલવાના હોય ને, એટલે સવારના પોરમાં ઉઠીને તરત દીવાબત્તી કરી, નાસ્તા વાસ્તા કરી, પ્લેટફોર્મ સાફ કરી, ફળિયા બળિયા વાળવાના હોય તે વાળી, અને વાસણવાળા બેન તો હવે આવી ગયા છે, એ કાંઈ ચિંતા નથી. અને તરત જ એ ધાનુબેનને જગાવવા જતા રહે. અને પછી ધાનુબેન જતા રહે ને સ્કૂલે, ત્યાર પછી બધા વધારાના કામ કાંઈક થાય, બાકી કાંઈ થાય નહીં. ચાલો ત્યારે અત્યાર સુધીની આ અપડેટ છે. હું તમને આગળ મળતી જાઉં, શું કરું છું એ બધું જ બતાવતી જાય. ચાલો અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો ઘરના બધા જ સભ્યોએ નાસ્તા પાણી આ તે બધું જ કરી લીધું છે. બધા પોતપોતાના કામે જતા રહ્યા છે. અને દિશાએ સરસ મજાનું કિચન સાફ કરી નાખ્યું. સવારનું કામ ઘરની અંદર બધું જ પૂરું થઈ ગયું. રસોઈ કરવાની છે અત્યારે, પણ થોડીક વાર પછી કરીએ. મારી સેવા મસ્ત એવી થઈ ગઈ. ઠાકોરજીની સેવા એકદમ મસ્ત થઈ ગઈ છે. જો આજે મસ્ત મસ્ત પીળા વસ્ત્ર ધરાવ્યા છે. જુઓ, હમણાં હું બતાવું તમને, એટલા સુંદર લાગે છે ને કઈ ઠાકોરજી આજે તો. એટલા સુંદર મજાનું રૂપ નિખરીને આવ્યું છે, કઈ ન પૂછો વાત. મારી સરસ મજાની પૂજા થઈ ગઈ. ઠાકોરજીને સ્નાન કરાવી દીધા, મસ્ત આભૂષણ ધરાવી દીધા. અને ત્યાર પછી મેં મારા પાઠ નિત્ય નિયમ પ્રમાણે માળા બધું જ કરી લીધું. ચાલો ત્યારે હવે હું શું કરું છું એ હું તમને આગળ બતાવું. રસોઈમાં તો આજે કાંઈ ખબર નથી શું છે, એને કાંઈ છે જ નહીં, શાકભાજી કાંઈ નથી. હવે જોઈએ શું બનાવીએ, હું આગળ તમને કહેતી જાઉં શું બનાવું છું એ. ક્યાં જાઉં છું? સ્કૂલે. બોલો ક્યાં જાઉં? ફુગાવાળા નથી આવ્યા દીકુ, આપણે પેલા જેજે કરવા આવીએ. ચલો તમે જેજે કરવા જઈએ છીએ કે ચાલો આવો બધા આપણે જેજે કરવા આવો. જેજે કરીએ. ગોપાલ મને બુદ્ધિ આપો. ઓકે બુદ્ધિ આપ. કેવા લાગે છે ઠાકોરજી તાનું? ક્યુટ લાગે છે. વાહ સારું છે. ચાલો બહુ વારણા લ્યો. આમ હરખી રીતે લ્યો. 3 લ્યો. હરખી લેવાના. હરખી. જો ગોપાલ નાના બાબુ છે ને તારી જેવો, એ તને મસ્ત રમાડશે. ઓકે ચાલો કપિલા ગોપાલ. અરે આખું બંધ કરીને કપિલા ગોપાલ દીકરાને એટલું બધું આવે છે. બાય બાય. હું હમણાં આવું. હમણાં આવીશ. ઓકે હા ઈ કાંઈ નથી હો, ત્યાંથી ન લે. ચલો બાબાઈ કહીએ. હા બધાને કહીએ બાબાઈ. ચલો આવજો બધા. ધાનુબેનને સવારમાં તો થોડોક મૂડ ઓફ જ હોય, એટલે સવારમાં ખૂબ જ મનાવવી પડે. અને મનાવી લઈએ ને એટલે માની પણ જાય. ચાલો સાથે શાકભાજીવાળા બેન પણ આવી ગયા છે. થોડું ઘણું શાકભાજી પણ લઈ લીધું. અને ચાલો ધાનુબેનને બાય કહી દઈએ. અત્યારે ધાનુબેન ચાલો નીકળી પડ્યા છે સ્કૂલે. અને એને સ્કૂલેથી મૂકીને આવીને દિશા એટલે તરત જ કામે લાગી ગઈ. ઘરનું તો બધું જ કામ થઈ ગયું છે ભાઈ, પરંતુ આ ઉનાળાના દિવસો આવ્યા ને ભાઈ,
આ ઝાડ પાનને હજી કાલ રાત્રે પાણી પાયું હતું, અત્યારે બધા જ સુકાઈ ગયા. જો અત્યારે સહેજ મસ્તો કૂણો તડકો હોય ને ત્યારે પાણી પાઈ દઈએ ને એટલે હજી સાંજ થશે ને એટલે પાછા તરસ્યા થઈ જશે, માટી એકદમ કોરી થઈ જશે. એટલે દિશાએ તો ભરપૂર પાણી અત્યારે પાઈ દીધું. મેં દિશાને સવારે જ કીધું હતું, દિશા આજે ફળિયો ધો ને તો તારે કુંડાને બધાને પાણી પાઈ દેવાનું છે. દિશાએ કહી દીધું તું મમ્મી કાંઈ વાંધો નહીં, તમ તારે હું બધા તે છોડ ઝાડને પાણી પાઈ દઈશ. દિશાએ ચાલો બહારનો જે હિંચકો છે ને એને પણ સરસ મજાનો ધોઈ નાખ્યો અને બહારનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું ભાઈ. ચાલો ત્યારે ફાઇનલ નક્કી થઈ ગયું છે કે અત્યારે શું રસોઈ બનાવવાની છે. તો રસોઈમાં અત્યારે બનાવવાનું છે ભીંડીનું શાક. કેટલી બધી રાહ જોઈને ત્યારે એક બેન આવ્યા અને સાથે સાથે મકાઈ પણ સરસ મજાની ચકલા માટે લઈ લીધી. જો હજી તો 2 દિવસ નથી થયા ને ચકલાને મકાઈ નાખી અને આજે બધી ખાલી થઈ ગઈ હતી. અને એટલા કિકિયારી બોલાવે ને એનું જમવાનું ખલાસ થઈ જાય ને ચકલાનું એ ખિસકોલાનું, એટલે એટલા આટા મારે ને આમ દોડ કરે એટલે ખબર પડી જાય કે આ લોકોને ભૂખ લાગી છે અને એના માટે કંઈક ને કંઈક તો નાખવું જ જોશે. તો સવારના પૂરમાં મેં પહેલા એ જ કામ કર્યું. હું ચાલવા ગઈ હતી ને આવીને તરત જ મેં ઝાડ ને બાજરો ને એ તો નાખી દીધા. પણ અત્યારે હમણાં એક ભાઈ આવ્યા હતા ને તો એ ભાઈ પાસેથી લઈ અને મકાઈ પણ તરત જ નખાવી દીધી. એ ભાઈ તે જોતા હતા, એ ભાઈ તે એમ જ કહેતા હતા કે આ તમારા ચકલા ને એ લોકો, કારણ કે મકાઈ જોઈ જાય ને તોય તે આ ચકલા ને એ લોકો આમ દોડ અને આમ ચીચિયારી બોલાવી દે. એટલા માટે થઈને ચાલો એ ભાઈ તો મકાઈ નાખી દીધી છે. ખૂબ મસ્ત આ દ્રશ્ય જોઈને એટલી આનંદ આવે ને મજા આવી છે મને તો. ચાલો ફાઇનલી શાકવાળા ભાઈ આવ્યા હતા તો મેં ભીંડી પણ લઈ લીધી છે. રસોઈ કરી નાખવાની છે આજે શાક અને રોટલી, બીજું કાંઈ જ નહીં, ખાલી ને ખાલી શાક રોટલી. કારણ કે કિશનભાઈ છે નહીં, હું, ધાનુ, દિશા અને સાક્ષી 4 જ છીએ. અમે 4 માટે રસોઈ બનાવવાની છે. તો હમણાં સહેજ ભીંડાનું શાક કરી નાખશું મસ્ત એવું કડકડિયું અને સાથે સાથે રોટલી અને મારા માટે એક રોટલો. ચાલો હું બતાવું આગળ હું શું શું કરું છું એ. ચાલો ત્યારે આગળ. ફાઇનલી ચાલો રસોઈની શરૂઆત કરી દીધી છે. સરસ મજાનો ભીંડો સમારી નાખ્યો છે. સૌથી પહેલાં લીલા મરચાં એટલા સરસ મજાના આવે છે ને હમણાંથી, એકદમ મોળા ભાવે નહીં એવા મોળા. તો મરચાં તો હંમેશા તીખા જ સારા લાગે. ચાલો મરચાં તળીને એની અંદર મીઠું અને હિંગ નાખી દીધી છે, જીરું નાખી દીધું છે, ત્યાર પછી લીલું લસણ નાખી દીધું છે અને ચાલો સરસ મજાનો વઘાર કરી નાખ્યો છે એને. જો સહેજ મસું લસણ કડે ને ત્યાર પછી આપણે એની અંદર હળદર નાખી દઈશું અને પછી બધો જ ભીંડો નાખી દઈશું. ઉપર નાખી દઈએ મીઠું, સરસ મજાનું ચલાવી લઈએ, ખૂબ જ ચલાવી લેશું કારણ કે મીઠું અને હળદર બંને મિક્સ થઈ જાય ત્યાં સુધી ચલાવવાનું છે. અને આ ભીંડાના શાકમાં આપણે ઉપર થાળી મૂકવાની જ નથી એને. ચાલો સાથે સાથે ટમેટા પણ નાખી દીધા છે અને સરસ મજાનો ભીંડો ચડી જાય ને ત્યાર પછી બીજા બધા મસાલા કરવાના છે. ધાનુબેનનું સહેજ મસ્તું શાક કાઢી નાખ્યું છે ખાલી જોવા માટે થઈને કે ધાનું ખાશે કે નહીં. ચાલો ચટણી અને ધાણા જીરું નાખી દીધું છે અને મસ્ત એવું શાક ચડી ગયું છે. ત્યાર પછી મસ્ત એવું સરસ મજાનું લીંબુ આપણે નાખી દઈશું, એક આખું લીંબુ નાખી દઈશું અને ત્યાર પછી કોથમીર પણ નાખી શકાય. અને ચાલો સરસ મજાનું શાક એકદમ રેડી છે. ચાલો સાથે સાથે દિશાને ટાઈમ હતો હજી ઘણો બધો તો દિશા કંઈક મમ્મી લાવો ને હું આજે થાબડીને રોટલા બનાવું, ટીપીને રોટલા બનાવું. મેં કીધું તું તારે બનાવ અને મેં કરી નાખી સરસ મજાની રોટલી, ફુલકા રોટલી કરી નાખી છે. મેં રોટલી કરીને ત્યાં સુધીમાં ધાનુને જ આવવાનો ટાઈમ થઈ ગયો. એ દિશા કહે છે કે મમ્મી આજે તમે જાઓ ને ધાનુને તેડવા માટે થઈને. તમે તો કાંઈ વાંધો નહીં, ચાલ હું જઈ આવું આજે. તો ચાલો મેં રોટલી કરી નાખી અને દિશાએ સલાડની ને એ બધી તૈયારી કરી નાખી ને સલાડ તૈયાર જ હતો પણ એમાં મસાલો થોડોક ભેળવવાનો હતો. મરચાં, ગાજર, ટમેટાં ત્રણેય મિક્સ કર્યા છે, અંદર ખાંડ, મીઠું અને સહેજ મસ્તી લીંબુ નાખી દીધું છે. જમવા થાળી મસ્ત એવી તૈયાર છે. જો ભીંડાનું શાક છે, બાજરાના રોટલા, રોટલી છે, મસ્ત મજાનું ઠંડુ દહીં છે, ગાજર, મરચાં અને ટમેટાનો સંભારો છે, સલાડ છે, મરચાં તળેલા છે અને કાકડી છે સરસ મજાની અને ગોળ છે. ચાલો બધા જમવા થાળી તૈયાર છે. ચાલો હું જાઉં છું ધાનુબેનને તેડવા, લેવા જાઉં છું. અત્યારે તડકો બહુ જ છે ને એટલે આ ક્યાં
તડકો બહુ જ છે ને એટલે છત્રી લઈને ચાલો ધાનું લઈ આવું. ચાલો ધાનું તેડવા જાઉં છું. ખતરનાક તડકો છે ભાઈ. ધાનું પણ રાહ જોતી છે ભાઈ. એને ચાલો હમણાં તેડીને આવી જાઉં ધાનું. અને છત્રી કામ સરસ કરે છે, સરસ મજાની છત્રી કામ કરે ભાઈ. તડકો ખતરનાક છે જો. આમાં મસ્ત પ્રોટેક્શન મળી છે તડકાથી હે ને. ચાલો ત્યારે હમણાં ધાનુને મળું ને એટલે તમને પણ મળાવું. ઓકે ચાલો. ચણે છે કેવા ચણે છે જો. ચાલો ધાનું કિકિયારી બોલાવે છે. રાહ જોઈને બેઠા હોય છોકરાઓ અત્યારે ક્યારે તેડવા આવે મને. ચાલો ત્યારે હું ત્યાં આગળ પહોંચીને સ્કૂલે તો ધાનુબેન મારી રાહ જોઈને જ બેઠા હતા. અને મને જોઈને એટલી બધી ખુશ થઈ ગઈ ને કે આજે તો દાદી લેવા આવ્યા, આજે તો દાદી લેવા આવ્યા. રોજ દિશા તેડવા જતી હોય ને તો આજે તો ધાની ઘણી બધી ખુશ થઈ ગઈ. ચાલો ધાનુની ફ્રેન્ડ પણ સાથે છે જે અમારા ઘરની બાજુમાં જ રહે છે. બંને છત્રીની નીચે ચાલ્યા આવ્યા. જો એને બંનેને કેટલી મજા આવે છે કાંઈ. અને આખીરકાર થોડીક વારમાં જ અમે ઘરે પહોંચી ગયા. હેલો ફાઇનલી ધાનુબેન આવી ગયા છે. ધાનુબેનને દિશાબેને 2 કલાકથી જોયા નથી, 2-3 કલાકથી. ચાલો વાલી વાલી થાય છે ધાનુબેન. તાની મજા આવી? મજા આવી ગઈ? હે ધાનુ કેવો મીનો હતો મમન કે? કેવો મીનો? બહુ મોટો. ચાલો જમી કરવીને ફ્રી થઈ ગયા અને ચાલો હવે જો ધાનુબેનનું મોઢું જુઓ. આ જમતા જમતા એવા છો મૂછું થઈ ગઈ છો. જમતી જમતી આવી ગઈ છે તાનુ અહીંયા આગળ. અને મેં મારા ઠાકોરજીને મસ્ત પોઢાડી દીધા. સરસ ઠાકોરજી પોઢી ગયા છે અને હવે એ આરામ કરશે. મારે તો જવાનું છે 3-3:30 સત્સંગમાં. તો ચાલો હું સત્સંગમાં જઈશ. ત્યાં આગળ હું કરીશ, શું કરીશ એ હું તમને બતાવવાની કોશિશ કરીશ જો દેખાડાશે તો. ચાલો ત્યારે અત્યારે થોડીક વાર માટે આરામ કરશું. આરામ કરી અને પછી નિરાતે નીકળવાનું છે 3:30 વાગે. ત્યારે 1:30 વાગ્યો છે. હજી આપણી પાસે 2 કલાકનો સમય છે. ચાલો ત્યારે અત્યારે ટાઈમ થઈ ગયો છે સત્સંગમાં જવાનું. 3:30 વાગી ગયા છે ઓલરેડી. આજે મેં ડ્રેસ પહેર્યો છે અને આજે સાડી નથી પહેરી. અમારો ડ્રેસ કોડ છે સાડી. જ્યારે જઈએ ને સત્સંગમાં ત્યારે સાડી પહેરવાની હોય. પણ આજે મેં ડ્રેસ પહેર્યો છે કારણ કે થોડુંક કમ્ફર્ટેબલ રહે. આજે થોડુંક ગરમી વધારે છે અને બીજું ચાલીને ઘણું બધું જવાનું છે અને ત્યાંથી રિક્ષા મળવાની છે. એને વાહન કાંઈક ને કાંઈક મળશે તો ઘણું બધું ચાલવાનું છે. એના હિસાબે સાડીમાં એટલું બધું કમ્ફર્ટેબલ ન થાય. ડ્રેસ પહેર્યો છે તો થોડુંક કમ્ફર્ટેબલ થશે. ચાલો ત્યારે આગળ હું મળું તમને. શું કરું છે બધું જ બતાવતી જઈશ. ચાલો ખતરનાક તડકો છે ભાઈ, બહુ જ તડકો છે. નીકળી ગઈ છું ઘરેથી બહાર સત્સંગમાં જવા માટે થઈને. અને ઘણું બધું ચાલવું પડે એવું છે. ત્યારે રિક્ષા મળશે. જો કાળો કાગડોય ન ફરકે અત્યારે તડકામાં તો. સુની શેરીઓ છે. ચાલ આગળ જતા રિક્ષા મળશે જ તે ક્યાંક ને ક્યાંક. તો રિક્ષા મળશે એટલે રિક્ષા કરી લેશે. આગળ મારી ફ્રેન્ડ ઘણી બધી ઊભી છે સત્સંગમાં જવા માટે. ત્યાં બધા સાથે જઈએ. ચાલો બધા મળશે ને પછી નહીં તકલીફ થાય. સથવારો હોય ને તો રસ્તો પણ ટૂંકો લાગે અને સહેલો લાગે. ચાલો રિક્ષા કરી લઈએ. સામે ઊભી જ છે રિક્ષા. ચાલો પછી મળું. જેમના ઘરે પ્રસંગ હતો ને, જેના ઘરે સત્સંગ રાખ્યો હતો ને, એ લોકો અમને લેવા માટે ગાડી લઈને આવ્યા હતા. તો અમને આવવામાં કોઈ તકલીફ જ ન થઈ. જુઓ ઠાકોરજીનું મુખારવિંદ કેટલું સુંદર લાગે છે. ઝૂલવાને ગયા
આ છે અમારું સત્સંગ મંડળ, યમુના સત્સંગ મંડળ છે. અને એટલા ઢોળ કીર્તન ગાયા છે ને અમે 4 વાગ્યાના પહોંચ્યા હતા. અમે 6:30 વાગ્યા સુધી ત્યાં જ રોકાણ હતા અને ઘણા બધા ઢોળ કીર્તન અમે ગાયા છે અને ખૂબ જ આનંદ કર્યો છે. અમે બધા ભેગા થઈએ ને ત્યારે ખૂબ જ આનંદ કરીએ ભાઈ. ઠાકોરજીના મસ્ત મસ્ત ગીતો ગાઈએ. ચાલો ત્યારે તમને જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં આપણે ફરી વખત પાછા નવી ઉમંગ અને ઉત્સાહની સાથે મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જુવાર.